ચાલો બાળકો સેકન્ડ વિડિયો યુનિટ 3 સ્ટાન્ડર્ડ 9 ફરી વખત આપ સૌનું આ નવા વિડિયોમાં પાર્ટ 2 સ્ટાન્ડર્ડ 9 યુનિટ 3 માં સ્વાગત છે। હવે આપણે યુનિટ સમજવા યુનિટ ભણવા જઈ રહ્યા છીએ। એ પહેલા અઘરા શબ્દો જે તમારા પાઠમાં ગ્લોસરીમાં આપ્યા છે એ નોંધી લ્યો। મ્યુઝિકલ, મ્યુઝિકલ એટલે સંગીત સંબંધી, સંગીતને લગતું। પછી એક્સપ્રેસ, એક્સપ્રેસ ક્રિયાપદ છે EXPRESS એક્સપ્રેસ, એક્સપ્રેસ નું ભૂતકાળ છે। રજૂ કર્યું, રજૂઆત કરી। એક્સપ્રેસ એટલે રજૂઆત કરી। ત્રીજો સ્પેલિંગ છે એક્સપેરિમેન્ટ, એક્સપેરિમેન્ટ એટલે લખો પ્રયોગ, પ્રયોગ। પછી ઇન્સ્ટ્રુમેન્ટ, જે આગળના પેસેજમાં પણ આપણે પહેલા પાર્ટમાં વાત થઈ। ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન। હવે એને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયો તો સંગીતનું સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન। પછી વોકલ, VOCAL, વોકલ એટલે અવાજથી પ્રગટ થતું, અવાજથી પ્રગટ થતું એવું મ્યુઝિક, એને આપણે વોકલ મ્યુઝિક કહીએ, વોકલ। ત્યાર પછી ક્રિયાપદ છે ટુ ઇનકોર્પોરેટ, ચોપડીમાં સ્પેલિંગ આપ્યો છે ટુ ઇનકોર્પોરેટ એટલે સમાવેશ કરવો, ઇન્ક્લુડ, બીજો શબ્દ છે ઇન્ક્લુડ એટલે સમાવવું। પછી સ્યુટેબલ, સ્યુટેબલ એટલે યોગ્ય અથવા તો અનુરૂપ। પછી એપ્રૂવ, APPROVE, એપ્રૂવ એટલે માન્ય કરવું કે માન્ય રાખવું। આટલા સ્પેલિંગ મેં બોર્ડ પર લખા, તમારે આ વિડિયો જોઈને એટલા સ્પેલિંગ લખી લેવાના છે અને આ સ્પેલિંગ તમારે તૈયાર પણ કરી લેવાના છે, જેથી કરીને જ્યારે ઓનલાઈન ક્લાસ આપણો માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા ચાલે ત્યારે હું તમને સ્પેલિંગ પૂછું છું, એટલે આ સ્પેલિંગ તૈયાર કરી નાખવાના છે। હવે બે ત્રણ સ્પેલિંગ આગળ છે હજી। એક સ્પેલિંગ લખો એપ્રિસિએશન, એપ્રિસિએશન એટલે ગુજરાતીમાં આપણે કહીએ કદર, આપણે કોઈની કદર કરીએ। એપ્રિશિએટ પરથી એપ્રિસિએશન એનું નાઉન બને છે। ત્યાર પછી ડિટરમાઇન્ડ, હવે લખતા જાઓ તમે, DETERMINED, ડિટરમાઇન્ડ, ડિટરમાઇન્ડ નો ઉચ્ચાર લખો, અર્થમાં લખો કૃત નિશ્ચયી, જેને દ્રઢ નિશ્ચય કરી લીધો છે એવો વ્યક્તિ। ઓકે, પછી નો સ્પેલિંગ છે ડિપ્રેસ્ડ, DEPRESSED, ડિપ્રેસ્ડ નો અર્થ લખો ઉત્સાહ વગરનું, નિરાશ થયેલું। ડિપ્રેસ્ડ એટલે સેડ, નિરાશ થયેલું એટલે ડિપ્રેસ્ડ। પછીનો સ્પેલિંગ છે BELIEF, બિલીફ્સ લખો, બિલીફ્સ એટલે બિલીફ નું બહુવચનનું રૂપ છે। બિલીફ્સ એટલે માન્યતાઓ, તમે જે માનો છો તે। તમને એમ લાગે કે આ વસ્તુ સાચી છે, એ તમારી માન્યતા છે, ઇટ ઇઝ કોલ્ડ બિલીફ। હું એમ કહું કે ના ના આમ નથી, તો એ વસ્તુમાં નથી માનતો। પછી ડેપ્થ, કયો સ્પેલિંગ છે
DEPTH ડેપ્થ એટલે ગહનતા. અહીંયા લખો ડેપ્થ, અહીંયા એના અર્થમાં લખો ગહનતા, ઊંડાઈ. અને છેલ્લો સ્પેલિંગ આસ્પેક્ટ્સ. લખો આસ્પેક્ટ્સ. આસ્પેક્ટ નું બહુવચન છે ત્યાં પણ, એટલે ખાસ લક્ષણો. આસ્પેક્ટ્સ એટલે અહીંયા શું અર્થ કરવાનો છે? ખાસ લક્ષણો કે ખાસ ચિહ્નો. These are the difficult or tough words of unit number 3. I hope you all have noted down the difficult words in your notebook. We have already studied the chart in the pre-task. Now it's time to understand the lesson line to line. So open your book on page number 26. Let's try to understand the unit 3, Mohan and his Veena. ચોપડીમાં ધ્યાન રાખો બાળકો. Mohan was born in a family of musicians. મોહનનો જન્મ એક સંગીતકારોના પરિવારમાં થયો હતો. એના ઘરમાં, એના પરિવારમાં મોટા ભાગના લોકો મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારો હતા. તો સંગીતકારોના પરિવારમાં મોહનનો જન્મ થયો હતો. Mohan was born in a family of musicians. Music was in his blood. સંગીત એના લોહીમાં હતું. જે બાળક આવા પરિવારમાં જન્મ્યો હોય એને કુદરતી સંગીત એના લોહીમાં આવે. He grew up with musicians. એ કેવા પરિવારમાં ઉછર્યો? કેવા પરિવારમાં મોહન વિકસ્યો? તો કે સંગીતકારોના પરિવારમાં એ વિકસ્યો, એ મોટો થયો. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. શરૂઆતના તબક્કામાં એના પિતાજીની જેમ કે પરિવારના બીજા સદસ્યોની જેમ વોકલ સંગીતની અંદર, ગવાતા સંગીતની અંદર એને તાલીમ આપવામાં આવી. પણ સમય જતા એને વાયોલિન ઉપર એનો હાથ છે એ અજમાવ્યો. When he was about 10, જ્યારે 10 વર્ષની ઉંમરનો હતો મોહન, જ્યારે 10 વર્ષની ઉંમર એની હતી, when he was about 10, he started liking sitar. ત્યારે એને સિતાર ગમવા માંડ્યો. He was also trained in it. એને સિતાર વગાડવાની પણ તાલીમ આપવામાં આવી. And played it for about 3 years. અને લગભગ 3 વર્ષ સુધી એને સિતાર વગાડ્યો. A German lady came to stay with Mohan's family to learn music from his father. મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે એક જર્મનની બેન, એક જર્મન સ્ત્રી મોહનના ઘરે આવી રોકાવા માટે. રોકાઈને સંગીત મોહનના પિતા પાસે શીખવા માટે એક જર્મન સ્ત્રી આવી. A German lady came to stay with Mohan's family. ના પરિવાર સાથે રહેવા માટે આવી. To learn music from his father. એના પિતા પાસેથી સંગીત શીખવા માટે એ રોકાવા માટે આવી. It was then that the guitar entered his life. અને આવી રીતે
મોહનના જીવનમાં ગિટારે પ્રવેશ કર્યો. He began his experiments with that beautiful instrument. Beautiful instrument એટલે સુંદર વાદ્ય એટલે કે ગિટાર. એની ઉપર એને નવા નવા પ્રયોગો શરૂ કર્યા, શીખવાના, વગાડવાના. એના એક્સપેરિમેન્ટ એને શરૂ કર્યા મોહને. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. So આ બાળકને, મોહનની ઉંમર નાની છે, આ બાળકને ગિટાર જોયો, ગિટાર વગાડવાના એને પ્રયોગો શરૂ કર્યા, તો ગિટાર એને એટલો બધો પસંદ પડ્યો કે એને મનોમન નક્કી કરી લીધું. He began his experiments with that beautiful instrument. એટલું નહીં, એ શું બોલ્યો? No other instrument now in my life. હવે મારા જીવનમાં ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નહીં આવે. I want to play the guitar only. હું માત્ર ને માત્ર ગિટાર વગાડવા માંગુ છું, એવું એણે પોતાની જાતને કીધું. Said Mohan to himself. આવું પોતાની જાતની સાથે વાતો કરે છે. હવે શીખીશ તો ગિટાર, અને ગિટાર જ શીખીશ. And guitar took all his time. અને ગિટાર એનો બધો સમય છીનવી લીધો. મોટો ભાગનો સમય પછી એ ગિટાર શીખવામાં વિતાવવા લાગ્યા. Guitar, the all day guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. Guitar, આખો દિવસ ગિટાર જ. Ours is a family where sitar, vocals and classical violins are practiced. આપણો પરિવાર એવો છે કે જ્યાં સિતાર, વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિન એનો મહાવરો કરવામાં આવે છે. The guitar does not have the effect which our instruments do, and moreover it's not from India, said one of the family members. એના પરિવારમાંથી પરિવારના એક સભ્યએ આવું કીધું કે ગિટાર છે, the guitar does not have the effect which our instrument do. આપણા સંગીતના સાધનો જે અસર ઉપજાવે છે એવી અસર ગિટારમાં નથી. એટલું જ નહીં, moreover એટલે વિશેષમાં આજે સાંભળવું હોય તો સાંભળ, it's not from India. અને એ પાછું ભારતનું વાદ્ય પણ નથી, વિદેશનું વાદ્ય છે. આવું એક સભ્યએ કીધું. બીજા સભ્યએ શું કીધું? Do you know your father does not approve your love for the guitar, said his auntie. એના માસી અથવા તો એના કાકી એણે મોહનને કીધું કે તને ખબર છે કે તારા પપ્પા તને ગિટાર શીખવાની હા નહીં પાડે, તારી આ જીદને માન્ય નહીં રાખે. But his mother came to help him. But his mother came to help him. સૌથી વાળમ વાલી આપણી માં, ડાયમાં ડાય, પ્રેમાળમાં પ્રેમાળ, એને આપણી દયા આવે કોઈ પણ બાળકની. પરિવારના બીજા સભ્યો વિરોધ કરતા હતા ત્યારે મોહનની માં, એની મમ્મી આવી એની મદદે આવે છે. એની મમ્મી એની મદદે આવી. સાદા ભૂતકાળમાં વાક્ય છે, જો બાળકો. But his mother came to help him. અને એણે શું કીધું એના મમ્મીએ? Let him follow his heart's desire. She declared એટલે એની માતાએ જાહેરની અંદર, આખો પરિવાર બેઠો તો એની વચ્ચે આવું જાહેર કર્યું. સરસ વાક્ય બોલી છે એના મમ્મી. એના મમ્મી શું વાક્ય બોલ્યા? Let him follow his heart's desire. મોહનની હૃદયની જે ઈચ્છા છે એની પોતાની, એ મુજબ એને કરવા દો. એની હૃદયની ઈચ્છાને એને અનુસરવા દો. એને રોકો ને ટોકોમાં. હું તો કહું છું બધી મમ્મી અને બધા પપ્પા આવા હોવા જોઈએ.
અને એમ જ્યારે લાગે કે મારું બાળક સાચા પાથ ઉપર છે, સાચા વે ઉપર છે, ત્યારે નાની નાની વાતોનો વિરોધ નહીં કરતા એને જે દિશામાં રસ પડતો હોય, જે દિશા એને રુચિકર લાગતી હોય એ તરફ મા બાપે એને જવા દેવો જોઈએ. મને મોહનના મમ્મીની વાત બહુ ગમી. એણે એમ કીધું કે મોહનની જે હૃદયની ઈચ્છા છે, એની જે હાર્ટની ડિઝાયર છે, ડિઝાયર એટલે ઈચ્છા, એને અનુસરવા દો. તમે એને રોકોમાં એને ગિટાર શીખવો છે તો એને ગિટાર શીખવા દો. Then his father started supporting him. આવું એના મમ્મીએ કીધું પછી મોહનના પિતાજીએ મોહનને પણ ટેકો આપવાનું શરૂ કર્યું. પહેલા વિરોધ કરતા હતા, હવે એના મમ્મીના સૂરમાં એના પપ્પાનો સૂર ભળે છે, એણે પણ ટેકો આપવાનું શરૂ કર્યું. He was overjoyed and decided to modify this western instrument. આ પશ્ચિમી વાદ્યને એને ખૂબ માણ્યું મોહને, અતિ આનંદ લીધો એનો. અને આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ જે પશ્ચિમી સંગીતનું સાધન છે એને કાંઈક જુદો રંગ આપવાનો એને નક્કી કર્યું કે મારી રીતે હું આને ભારતમાં પોપ્યુલર બનાવીશ, અને આમાં કંઈક મોડિફિકેશન લાવીશ, આમાં કંઈક ફેરફાર કરીશ, મારું કંઈક નવું ઉમેરીશ. He tried to make it suitable for playing pure Indian classical music. He tried to make it suitable for playing pure Indian classical music. આ વાદ્ય ઉપર, ગિટાર ઉપર સુંદર મજાનું આપણું જે પ્રાચીન અને પુરાણું કર્ણપ્રિય સંગીત છે એ વગાડવાનું એને શરૂ કર્યું. એને યોગ્ય બનાવવાનું એને નક્કી કર્યું. આની ઉપર હું ક્લાસિકલ મ્યુઝિકને ઢાળીશ. આપણું ઇન્ડિયન ક્લાસિકલ સંગીત છે એને હું ગિટાર સાથે, ગિટાર દ્વારા બહાર લાવવાનો પ્રયત્ન કરીશ. એવો એને બેસ્ટ પ્રયત્ન કર્યો. He spent 2 more years with guitar only. જીવનના બીજા 2 વધુ વર્ષ એને ગિટાર સાથે ગાયા. One evening there was a gathering of close family friends. એક વખત બધા એના જે પારિવારિક મિત્રો હતા એ લોકો સાથે મળીને એક વખત સાથે મળ્યા, બધા ગેટ ટુગેધર સાથે બેઠા હતા. એક સાંજના સમયે આખા પરિવારનું ગેટ ટુગેધર થયું, એટલે કે બધા સાથે મળ્યા કોઈ સંગીત સભાના માધ્યમથી, એવું આપણે માનીએ. One evening there was a gathering of close family friends. જે નજીકના પારિવારિક મિત્રો કહેવાય એ બધા એકત્ર થયા. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. ના પરિવારમાં બધાને સંગીત અને સંગીત વાદ્યો આવડતા હતા. તો તે દિવસે સાંજે એ લોકો જે એકત્ર થયા, સંગીતની સભા મળી, એમાં મોહનનો ભાઈ, એની બેન અને એના ભત્રીજાઓ એ બધા પણ સારામાં સારા આર્ટિસ્ટ એટલે કે કલાકારો હતા. એ બધાએ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એમણે એમના ક્લાસિકલ જે સંગીતના વાદ્યો છે એના ઉપર સુંદર મજાની ધૂનો વગાડી અને સંગીત રેલાવ્યું. There was a great appreciation. અને મોહનના ભાઈ, એની બેન, એના ભત્રીજાઓ જેણે જેને ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સુંદર રીતે વગાડ્યા એ બધાને ખૂબ દાદ મળી. ખૂબ બધાએ પ્રશંસા કરી કે વાહ વાહ થઈ. મોહન too expressed his wish to perform. મોહન નાનો હતો પણ જ્યારે ગેધરિંગ હતું, મ્યુઝિકલ ગેધરિંગ, તો મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ કાંઈક આ સભામાં રજૂ કરવું છે. He played on guitar. એણે ગિટાર વગાડ્યો. હવે બાળકે ગિટાર સરસ વગાડ્યો, પણ જ્યારે રૂઢિગત માન્યતાઓ આપણા પરિવારમાં હોય કે કોઈ નવી વસ્તુને સ્વીકારવા જ તૈયાર ન હોય ત્યારે બાળક નાસીપાસ થાય. એવું આમાં બને છે. બાળકો આમાંથી આ વસ્તુ ગ્રહણ કરવાની છે કે તમને જે વસ્તુમાં રુચિ હોય, આખા પાઠનો સાર કે મેસેજ મોહનની લાઈફમાંથી ગ્રહણ કરવાનો છે. એમ તો મને કે આ યુનિટમાંથી વોટ ઇઝ ધ મોરલ ઓફ યુનિટ 3,
I will say કે તમારા રસનો વિષય હોય, જે વિષયમાં, જે વસ્તુમાં તમને ખરેખર રુચિ હોય, એક ક્ષેત્રને પસંદ કરો કારકિર્દી માટે અને એક ક્ષેત્રમાં લગનથી લાગી જાઓ અને આગળ વધો, તો તમે સફળતા મેળવશો અને મેળવશો. આ બહુ જરૂરી છે. સિલેક્ટ or choose a subject in which you are interested and go ahead in that field. I am sure you will get expected success 1000%. 1000% તમે સફળતા મેળવશો. પણ તમે રસ વિજ્ઞાનમાં હોય અને તમે ભાષામાં વયા જાઓ, તમને રસ રુચિ ભાષામાં હોય અને તમે ગણિતમાં વયા જાઓ, રસ સંગીતમાં હોય અને વિજ્ઞાન તરફ વયા જાઓ, તો બે બગાડવાના છે. આ સાબિત કર્યું કોણે? મોહને, કે ભારતના વાદ્યો પણ મને ગમે છે, હું પણ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો આદર કરું છું, ક્લાસિકલ મ્યુઝિક ઓફ ઇન્ડિયાને એપ્રિશિએટ કરું છું, પણ મને ગિટાર વધારે ગમે છે, તો મારે ગિટાર શીખવો છે અને ગિટારને એક નવું રૂપ આપવું છે. આવો એને સંકલ્પ કર્યો. પરિવારના સભ્યોએ જ પેલો વિરોધ કર્યો, પહેલા એને નાસીપાસ કર્યો, પણ એ માણસે પોતાના મનમાં જે નિશ્ચય કર્યો હતો એ છોડ્યો નહીં. થોડો નાસીપાસ થયો, થોડો નિરાશ થયો, પરિવારના નજીકના સભ્યોએ જ એને નિરાશ કર્યો, પણ એને પોતાની ઈચ્છાને ત્યાગી નહીં. He went on and improved. And at last, he became the best player of guitar. અને આખા વિશ્વએ એને ગિટાર વાદક તરીકે પ્રસિદ્ધિ આપી, એપ્રિસિએશન આપી. એમ આપણે પણ આપણા જીવનમાં, this is the message, this is the moral of the story you have to learn. Now let's go ahead. After his performance, મોહને પરફોર્મન્સ આપ્યું પછી, a relative said, રિલેટિવ એટલે એના સગા સંબંધી જે બેઠા હતા, એમાંથી એક સંબંધી બોલ્યા. શું બોલ્યા? You need to work very hard with the new instrument. આ તારું જે નવું વાદ્ય છે ને ગિટાર, એની ઉપર તારે ઘણું બધું હજી કામ કરવાની જરૂરિયાત છે. હજી ઘણી બધી નબળાઈઓ છે, એવી બોલ કાઢી. One of the relatives said, વળી એક સંબંધીએ એમ કીધું, if it were the sitar, you would have been in competition with your brother and sister. તું ગિટાર શીખો, તે ગિટાર વગાડ્યું, એની બદલે જો સિતાર હોત તો તારા જ ભાઈ અને તારી બેન સાથે તું સ્પર્ધા કરી શકત, તું સ્પર્ધા કરત. ત્રણેય ભાઈ બહેને સિતાર વગાડ્યું હોત તો, પણ તે ગિટાર વગાડ્યું એટલે તારા ભાઈ અને બેનથી તું જુદો પડ્યો, એમ કહેવા માંગે છે. You have already spent 2 years on it. એની ઉપર તે ક્યારના 2 વર્ષ તો વિતાવી દીધા છે ગિટાર શીખવામાં, 2 વર્ષ તો તે બગાડ્યા છે. But still this instrument needs more. હજી પણ આ વાદ્યને શીખવા માટે ઘણા બધા વખતની કે સમયની જરૂર છે, હજી તને આવડતું નથી. આમ કહીને મોહનને, નાના બાળકને જ્યારે તમે હતોત્સાહ કરો ને ત્યારે નવું શીખવાનું બંધ કરી દે, કે અમુક બાળકો નિરાશ થઈ જાય, એને પ્રોત્સાહિત કરવો પડે. કાંઈ વાંધો નહીં બેટા, થોડીક ખામી છે, થોડીક મહેનત કરવાની જરૂર છે. એની બદલે એના પરિવારના સભ્યો, એના સંબંધીઓ એને નિરાશ કરે છે, એની ટીકા કરે છે. After his performance, someone said, એને પોતાનું પરફોર્મન્સ આપ્યું, પોતે ગિટાર જાહેરમાં પરિવારના ગેધરિંગમાં વગાડ્યો, ત્યારે એક જણાએ કીધું, the sitar sound is like a flowing stream. સિતારમાંથી જે અવાજ નીકળે છે ને, સિતાર વગાડવાનો જે અવાજ નીકળે છે ને, એ વહેતા ઝરણા જેવો હોય છે. Your instrument doesn't have that depth. અને તારા ગિટારમાંથી જે સંગીત છૂટે છે, એમાંથી જે સાઉન્ડ, જે અવાજ પ્રગટ થાય છે, એમાં સિતાર જેવી અસર નથી. આવું કહીને મોહનને નિરાશ કરે છે. મોહન was sorry, yet another said, વળી બીજાએ એમ કીધું,
શું કીધું? Your brother plays the violin. તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે. His sur and તાલ are so beautiful. અને તારા ભાઈના વાયોલિનમાં સુર અને તાલ ખૂબ સુંદર છે. What are you doing with this instrument? What are you doing? અને આવા પશ્ચિમી વાદ્ય સાથે તું શું કરે છે? વાયોલિન છે, સિતાર શીખ, એમ એને કહે છે. આવું સાંભળીને મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન તો નિરાશ થઈ ગયો. and cried for the whole night. અને આખી રાત રડ્યો. પોતાના સંબંધીઓના વાક્યો એના કાનમાં ગૂંજે છે. આખી રાત એને નિંદર ન આવી અને રડ્યો આખી રાત મોહન. He had already given 2 years of his life to this instrument. આ વાદ્યને, આ સંગીતના સાધનને, ગિટારને અત્યાર સુધીમાં એના જીવનના 2 વર્ષ તો શીખવા માટે એને અર્પણ કરી દીધા હતા. But from the heart I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. પણ નિરાશ થઈને તરત પાછો એ બેઠો થાય છે. મનમાં એને વિચાર્યું. શું વિચાર્યું? But from the heart I am made for guitar. હૃદયથી હું ગિટાર માટે બનેલો છું. મોહન કહે છે હું ગિટાર માટે બન્યો છું. There is no instrument for me but the guitar. બસ દુનિયામાં મારા માટે બીજું કોઈ વાદ્ય નથી. મારા માટે કોઈ પણ વાદ્ય હોય, કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એ ગિટાર છે. અને ગિટારને હું ક્યારેય નહીં છોડું. એવું મનોમન એને વિચાર્યું. This instrument will become my face to the world. અને આ જ વાદ્ય એટલે કે ગિટાર એ જ દુનિયાની સામે મારો સાચો ચહેરો બનશે, મારી સાચી ઓળખ, આઈડેન્ટિટી બનશે. I am sure I am going to make it big, very big. He was determined. એકદમ મનમાં દ્રઢ નિર્ણય એને કર્યો હતો કે આ જ સંગીત વાદ્યને, મને ખાતરી છે, I am sure I am going to make it big, very big. આ વાદ્યને એટલે કે ગિટારને, વેસ્ટર્ન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને હું એવડું મોટું બનાવીશ, ખૂબ મોટું બનાવીશ. ખૂબ મોટું બનાવવું એટલે સાઈઝ મોટી નથી બનાવવાની, લોકપ્રિય બનાવીશ. આખા ભારતમાં આ વાદ્યને અત્યારે કોઈ નથી ઓળખતું, પણ એક એક વ્યક્તિ આ વાદ્યને, ગિટારને અને મને એના થકી ઓળખે એવું મોટું નામ આ વાદ્યને હું મારા નામ થકી આપીશ, આવો દ્રઢ નિશ્ચય કરે છે. This experience took place when Mohan was only 16 years of age. 16 વર્ષની ઉંમર મોહનની હતી ત્યારે જ આવો એને અનુભવ થયો, આવો પ્રસંગ આવ્યો. This experience took place. આવો પ્રસંગ બન્યો, આવો અનુભવે એના જીવનમાં સ્થાન લીધું. આવો અનુભવ ક્યારે થયો? When Mohan was only 16 years of age. 16 વર્ષની મોહનની ઉંમર હતી ત્યારે એને આ અનુભવ થયો. It was the turning point of his life. અને આ જ એના જીવનનો વળાંક હતો. ક્યારેક માણસના જીવનમાં અદ્ભુત વળાંક આવતો હોય છે અને એ માણસના જીવનને પલટી નાખે છે. અને એવડી મોટી સફળતા માણસ હાંસલ કરે છે કે એને જિંદગીમાં કદી કલ્પી ન હોય. આપણા જીવનમાં પણ આવો કોઈ વળાંક આવી શકે. બાળકો આમાંથી આ શીખવાનું. But when you must be determined to do something in life. તમે કૃતનિશ્ચય હોવા જોઈએ, મારે કશું કરવું છે. જેવું મોહને નક્કી કર્યું, નાસીપાસ થયા વગર નક્કી કર્યું. હવે શું કરે છે જોજો. 16 વર્ષની ઉંમર છે માત્ર. It was the turning point of his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. મોહને પોતાની પ્રેક્ટિસ, એનો રિયાઝ સંગીતનો એ ડબલ કરી નાખ્યો. રોજ જે પ્રેક્ટિસ કરતા, મહોરો કરતા, એના કરતા ડબલ પ્રેક્ટિસ એણે શરૂ કરી. He also studied other aspects of the guitar.
ગિટારના જે બીજા ફીચર્સ હતા, બીજા આસ્પેક્ટ્સ, એમાં શીખવા જેવું બીજું જે કાંઈ હતું ગિટારની દુનિયામાં, એ પણ શીખ્યા. એની સાથે જોડાયેલી બધી બાબતો એમ. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. એને કેવો નિર્ણય કર્યો કે ગિટારની અંદર મારે એવી વિશેષતા લાવી છે, એવી ટેકનિક લાવી છે, એવો સાઉન્ડ લાવવો છે કે જે બીજા કોઈ વાદ્યમાં ન હોય. He decided to incorporate the speciality, technique and sound of every instrument into guitar. સિતાર છે, વાયોલિન છે, બીજા જે સંગીતના વાદ્યો છે, એ વાદ્યોની ખાસિયત, ટેકનિક, એનો અવાજ એ મારે ગિટારમાં લાવવો છે, એવો એણે નિર્ણય કર્યો મનોમન. He wanted to invent something which gave the sound and tune of the Western guitar, but could be played like an Indian veena. He wanted, એટલે ઈચ્છતો હતો. શું ઈચ્છતો હતો? He wanted to invent something. એ કોઈ એવી વસ્તુની શોધ કરવા ઈચ્છતો હતો which gave the sound and tune of the Western guitar. જે પશ્ચિમી ગિટાર છે એને એવા પ્રકારનો અવાજ અને એવા પ્રકારનો ધ્વનિ કે સુર એ ગિટારને મળ્યો, but could not be played like an Indian veena. પણ એને ઇન્ડિયન વીણાની જેમ વગાડી શકાય નહીં, એવો એને મનોમન નક્કી કર્યું. Wanted to invent something which gave the sound and tune of the Western guitar, but could be played like an Indian veena. ભલે ગિટાર ગિટાર જ રહ્યો, પણ ગિટારની અંદર અવાજ અને એની ટ્યુન એ એવી રીતે વાગી શકે કે જાણે કે ભારતીય વીણા હોય, એવું કશું કરવાની એની તમન્ના હતી કે ગિટાર ભલે ગિટાર રહ્યો પણ એ ભારતીય વીણાની જેમ વાગે, ઇન્ડિયન વીણાની જેમ વાગે, એવો સુર, એવો સાઉન્ડ, એવો ટ્યુન એમાંથી પેદા થાય, એવું કંઈક નવું કરવું, એવો મોહને નિર્ણય કર્યો. Not only the sound that my instrument produces is important. શું કહે છે મોહન? Not only the sound that my instrument produces is important. મારો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ગિટાર, એમાંથી જે અવાજ પ્રગટ થાય છે એ અવાજ જ ખાલી મહત્વનો નથી, but it must also express my vision. What I want to say through the instrument, he said to himself. આવું એને એની જાતને કીધું કે ખાલી અવાજ નહીં, but it must also express my vision. મારો દ્રષ્ટિકોણ શું છે, હું શું વિચારું છું, એને પણ મારી વીણા, મારો ગિટાર, એનું સંગીત એ પ્રદર્શિત કરી શકવું જોઈએ. What I want to say through the instrument, સંગીતના વાદ્ય દ્વારા લોકોને મારું વિઝન, મારો દ્રષ્ટિકોણ હું સમજાવી શકું સંગીતના માધ્યમથી, એવું કશું હું આ બાબતમાં કરવા માંગુ છું, એવું એની જાતને કીધું. And finally, with untiring efforts એટલે થાક્યા વગરના એના પ્રયત્નો એને ચાલુ રાખ્યા, and understanding of ragas, he created the wonderful Mohan Veena. And finally, અંતે શું કર્યું એણે? Finally, with untiring efforts, થાક્યા વગરના પ્રયાસો દ્વારા, and understanding of ragas, અલગ અલગ પ્રકારના ક્લાસિકલ રાગની સમજ મેળવીને, he created the wonderful Mohan Veena. એને શીખવાની શરૂઆત કરી હતી ગિટાર, પણ એ ગિટારને એને મોહન વીણાના નામે પ્રસિદ્ધ કરી દીધી. ત્યાર પછી એ જ ગિટાર વીણા મોહન વીણાના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધિ પામી, એને મોહન વીણા બનાવી દીધી. Today the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. જેને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, એવા વિશ્વમોહન, પંડિત વિશ્વમોહનના નામે આજે લોકો
લોકો નહીં, આખું વિશ્વ એને ઓળખે છે. 16 વર્ષનો નાનો છોકરો જેને દ્રઢ નિશ્ચય કર્યો હતો, એ છોકરાને આજની તારીખમાં સમગ્ર વિશ્વ પંડિત વિશ્વમોહન ભટ્ટ, કે જેને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, એને લોકો આજની દુનિયા ઓળખે છે. એને પોતાના નિર્ણયને સાર્થક કરી બતાવ્યો. Whatever he had decided, whatever he was determined to do in life, he did it with untiring efforts and understanding of different classical ragas. He did not leave his efforts, he did not give up, and he became successful. And he showed to the world that if your determination is firm, you can get anything in life as I have got. So you can do the same thing like Mohan. You can make guitar a Mohan Veena. If determination is firm, and if you have burning desire in your heart to do something special in life, this is the real message of the unit number 3. Now let's finish the lesson. I just followed my heart's passion. Last one, we are at the end of the unit. I just followed my heart's passion, and here I am, said Mohan at the award ceremony in 1993. 1993 સાલમાં જ્યારે એને ગ્રેમી એવોર્ડ મળ્યો, ત્યારે સ્ટેજ ઉપર જઈને મોહન જે શબ્દ બોલે છે એ બાળકો નોંધી રાખવા જેવા છે. શું કહે છે? તમે પણ આ શબ્દો કોતરી લેજો હાર્ટમાં. એને એમ કીધું, I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993માં જે સન્માન સમારંભ, અલગ અલગ જે વિજેતાઓ હતા એને ઇનામ આપવા માટેની જો આખો સેરેમની યોજાણી, સન્માન સમારંભનું આયોજન થયું 1993 સાલમાં, જેમાં મોહનને ગ્રેમી એવોર્ડથી નવાજવામાં આવ્યા. ત્યારે એને માઇકમાંથી આ વાક્ય બોલ્યા લોકોને સંબોધીને કે મેં મારા હૃદયની જે લગન હતી, જે ઈચ્છા હતી, એને હું વળગી રહ્યો, એને હું અનુસર્યો, દુનિયાની સામે ન જોયું. I just followed my heart's desire, my passion, and here I am. અને એટલા માટે જો હું તમારી સામે આવડા મોટા સ્ટેજ ઉપર આવડું મોટું સન્માન મેળવી ગયો છું, એના દ્વારા આપણને એને પ્રેરણા આપી કે તમે પણ તમારા હૃદયની હાર્ટની ઈચ્છા, follow your heart desire, follow your passion, make a decision, have firm determination, and go ahead with positivity. You can have what I have. This is the message of Mohan. So this is the end of the unit number 3. અહીંયા આપણો બીજો વિડિયો જ્યાં યુનિટ 3 ની સમજ મેં તમને ઉદાહરણો સાથે આપી. આશા રાખું કે યુનિટ નંબર 3 તમને ગમ્યું હશે. શાંતિથી આ વિડિયો જોજો, સમગ્ર યુનિટ ત્રીજું તમને શાંતિથી સમજાઈ જશે, બરોબર? અને પછી આપણે એની એક્સરસાઇઝ વગેરે કરશું. જ્યારે માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા મળશું ત્યારે પણ એની ચર્ચા કરશું. આજે આ ત્રીજું યુનિટ લેતા 9મા ધોરણમાં 1 થી 4 યુનિટ આપણે પૂર્ણ કરીએ છીએ. આવજો. અસ્તુ. બાય.